ઘણા વર્ષો પહેલા એક વિશાળ અને હરિયાળું જંગલ હતું. એ જંગલમાં ઊંચા વૃક્ષો, મધુર પવન અને મીઠા ઝરણા હતા. સવાર પડતા જ આખું જંગલ ચહકાટથી ગુંજી ઉઠતું. એ જંગલના મધ્યમાં એક જૂનું પીપળાનું ઝાડ હતું. એ ઝાડની સૌથી ઉપરની ડાળ પર રહેતા હતા ચકો અને ચકલી. બંને ખૂબ પ્રેમાળ અને મહેનતુ હતા. ચકો થોડો શાંત સ્વભાવનો હતો. એ હંમેશા વિચાર કરીને કામ કરતો. ચકલી ચંચળ અને ખુશમિજાજ હતી. એને નવી નવી વસ્તુઓ શીખવાની અને શોધવાની ખૂબ મજા આવતી. એક સવાર ચકલી વહેલી ઉઠી. આકાશ થોડું વાદળછાયું હતું. ચકો, મને લાગે છે આ વખતે વરસાદ વહેલો આવશે, ચકલી બોલી. ચકોએ આકાશ તરફ જોયું. હા, પવનમાં ભેજ છે. આપણે માળો વધુ મજબૂત કરવો જોઈએ. બંને આખો દિવસ સૂકા ટાઢા, પાન અને નરમ ઘાસ એકત્ર કરતા રહ્યા. જ્યારે સાંજ પડી, માળો પહેલા કરતાં વધુ મજબૂત બની ગયો. પણ એ જ સમયે એક સમસ્યા આવી. ઝાડના નીચેના ભાગમાં એક કાળો સાપ રહેવા આવ્યો. તે શાંત રીતે આસપાસ નજર રાખતો. એનો ઈરાદો સારો નહોતો. એક દિવસ ચકલી દાણા લેવા ગઈ હતી. ચકો માળામાં એકલો હતો. એ જ સમયે સાપ ધીમે ધીમે ડાળ પર ચડવા લાગ્યો. ચકોએ અવાજ સાંભળ્યો. એને સમજાઈ ગયું, ખતરો નજીક છે. ચકલી હોત તો આપણે મળીને કંઈક વિચારી શકતા, ચકો મનમાં બોલ્યો. પણ એ ગભરાયો નહીં. એ ઊંચા અવાજે ચીંચિયાર કરવા લાગ્યો. ચકાના અવાજ સાંભળીને આસપાસના કાગડા, કોયલ અને બુલબુલ દોડી આવ્યા. સાપ હવે લગભગ માળા સુધી પહોંચી ગયો હતો. એક વૃદ્ધ કાગડો બોલ્યો. ડરશો નહીં. આપણે બધા મળીને એને ભગાડીશું. બધા પક્ષીઓએ એકસાથે સાપ પર હુમલો કર્યો. કોઈએ ચાંચ મારી, કોઈએ પાંખોથી ફફડાટ કર્યો. સાપ ગભરાઈ ગયો અને નીચે સરકી ગયો. થોડી વારમાં ચકલી પણ પાછી આવી. તેને ખબર પડી કે શું બન્યું હતું. એણે ચકાને જોયું અને કહ્યું, આપણે એકલા નથી. મિત્રો સાથે હોય તો મોટો ખતરો પણ નાનો લાગે. થોડા દિવસ પછી વાદળો ઘેરાયા. આ વખતે ખરેખર ભયાનક વરસાદ શરૂ થયો. પવન એટલો જોરદાર હતો કે ડાળીઓ હલવા લાગી. ઘણા નાના પક્ષીઓના માળા તૂટી ગયા. ચકલી બોલી. ચકો, આપણે કંઈક કરવું પડશે. ચકોએ વિચાર કર્યો. ઝાડના નીચેના ખોખામાં બધાને એકઠા કરીએ. બંનેએ નાના પક્ષીઓને બોલાવ્યા. બધા સાથે મળી નીચેના ખોખામાં આશરો લીધો. આખી રાત પવન ગરજતો રહ્યો. પણ સવારે સૂરજ નીકળ્યો અને બધા સુરક્ષિત હતા. નવી શરૂઆત. વરસાદ પછી જંગલ તાજું લાગી રહ્યું હતું. પણ ઘણા પક્ષીઓના માળા તૂટી ગયા હતા. ચકલી બોલી. આપણે ફરીથી બધાને મદદ કરીએ. ચકો હસ્યો. હા, મળીને કામ કરીએ તો જંગલ ફરી ખુશ થઈ જશે. ઘણા દિવસ સુધી બધા મળીને માળા બનાવતા રહ્યા. જંગલ ફરી ચહકાટથી ગુંજી ઉઠ્યું. એક દિવસ આકાશમાં એક મોટો બાજ ફરવા લાગ્યો. તે નાના પક્ષીઓને પકડવા આવ્યો હતો. બધા પક્ષીઓ ડરી ગયા. ચકલી બોલી. આ વખતે શું કરવું? ચકોએ યોજના બનાવી. જ્યારે બાજ નીચે આવે ત્યારે બધા એકસાથે ઝાડની ઘન પાંખોમાં છુપાઈ જઈશું. બાજ ઘણી વાર પ્રયાસ કરતો રહ્યો, પણ કોઈ પક્ષી પકડાઈ ન ગયું. થોડી વારમાં તે થાકી ગયો અને ઉડી ગયો. હવે બધા પક્ષીઓ ચકો અને ચકલીને ખૂબ માન આપતા હતા. એક દિવસ જંગલની સભા બોલાવવામાં આવી. વૃદ્ધ કાગડાએ કહ્યું, ચકો અને ચકલી, તમે હિંમત, સમજદારી અને મિત્રતા શીખવી.
આજથી તમે જંગલના માર્ગદર્શક છો. ચકલી શરમાઈ ગઈ. ચકો હળવેથી બોલ્યો, અમે તો માત્ર આપણી ફરજ કરી. બધાએ ખુશીથી ચહકાટ કર્યો. સમય પસાર થતો રહ્યો. ચકો અને ચકલી હંમેશા મળીને કામ કરતા રહ્યા. તેમણે શીખ્યું, મુશ્કેલીમાં ગભરાવું નહીં. મિત્રો સાથે રહેવું. બીજાની મદદ કરવી. અને સૌથી મોટી વાત, એકતા અને સમજદારી હોય તો કોઈ પણ ખતરો નાનો બની જાય છે. મિત્રો, આવી રસપ્રદ અને નવી વાર્તા સાંભળવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, તેથી આવનાર દરેક વાર્તા તમે સાંભળી શકો.